નમસ્તે, રામ રામ, સીતારામ. સ્વાગત છે વિડીયોમાં. અને બધા હવે તો હોળીમાંથી હોળીના પડવામાંથી નવરા થઈ ગયા છે. હોળીની વાત જોતા હતા, હોળીના પડવાની તે બધા 2-3 દિવસમાં બધે પૂરું થઈ ગયું. આજ તો હવે ક્યાંય નહીં હોય, ચોથો દી એટલે પડવો એક દેગામમાં પડવો હોય. બાકી લગભગ ને બધે કાલ પડવા પૂરા થઈ ગયા. અને આ હોળીની જાર ઉપરથી જે વરસાદનું નક્કી થતું હોય, હોળીની જાર કઈ બાજુ જાય તો ઘણા એ જોઈ છે. પણ અવાર મેં પણ એ જોયું હતું થોડુંક અનુમાન કરવા માટે કે પવનની દિશા જોવાની હોય. તો અહીંયા અમારે તો પવનની દિશા વાયવ્ય ખૂણામાંથી પવન આવતો હતો ને અગ્નિ ખૂણામાં જતો હતો, ત્રાહો પવન હતો. એટલે હોળીની જાર પણ એ રીતે જાય, ત્રાહી જાય જાર. એટલે એના ઉપર કઈ દિશામાં જાય હોળીની જાર એના ઉપરથી વરસાદ નક્કી થાય. તો આ પવનની દિશા હોય, વાયવ્ય ખૂણામાંથી પવન આવે ને અગ્નિ બાજુ જાય તો હોળીની જારી બાજુ જાય તો એમાં વરસાદ તો સારો થાય, પણ અનિયમિત વરસાદ થાય એવું હોય કે રેગ્યુલર વરસાદ ન થાય. ક્યારેક ઓછો પણ થાય ને વધારે થાય ને પછી વાયુ મહિના દિનો કે 15 દિન આવી જાય તો માંડવીમાં પાણી પીવડાવવું પડે એવું હોય. વરસાદ થાય પણ અનિયમિત થાય, વધારે પણ થાય ને ઓછો થાય ને વચમાં બંધ થઈ જાય, એવો એનો વરસાદ હોય. અને જો પશ્ચિમમાંથી પવન આવે ને સીધો પૂર્વ બાજુમાં જાય તો હોળીની જાર પણ પૂર્વ દિશામાં ગઈ એવું કહેવાય. તો રેગ્યુલર સોમાવું થાય, વરસાદ સારા થાય, વધારે ન થાય અને ઓછાઈ ન થાય, વરસ સારું થાય. કે ઘોડાની થાય તો મોહમાં સારી થાય, એનો એવું હોય. ને આ દેશી સિસ્ટમ છે, હજી આ લેખિકા હતી ભરેલી એનું આ બધું અનુમાન કરેલું છે કે કઈ રીતે આ દેશી અનુમાન કેવો વરસાદ થાય અગાઉથી અનુમાન આણું હોય 5-7 મહિના પહેલાનું. અને આ પવન પછી શિયાળી દિશામાં પવન જોતા હોય કઈ બાજુથી પવન છે ને હોળીની જાર કઈ રીતે જાય. એ રીતે જે આ દેશી સિસ્ટમ પદ્ધતિ છે એના ઉપરથી વરસાદ નક્કી થતો. એ પછી જે હોળીમાંથી કુંભ કાઢેની છે રાતે, હોળીમાં નીચે કુંભ રાખ્યો હોય એના ઉપરથી નક્કી થાય કે લગભગ 2-3 વાગે રાતના કાઢતા હોય કેવો એમાં. એટલે કેવોક જે એમાં સણાનો ઓલો ભરેલો હોય, થોડો માટલો દાંટેલો હોય, કેવોક સડે સણા એના ઉપરથી નક્કી થતું હોય કે ફૂલ પોસા પડી જાય કે અમુક કઠોર રહીએ કે એના ઉપરથી પણ જે આ લોકો માણસો જોતા હોય અનુભવ કરતા એ વરસાદ નક્કી થાય. અને બીજો તો આ સિસ્ટમ પ્રમાણે ઘણી રીતે પશુ પંખીના અવાજ ઉપરથી પણ નક્કી થતું હોય અનુમાન વરસાદનું. એટલે એ અવાજ એટલે ચોક્કસ ટાઈમે પંખીને કોઈ પશુના જંગલી પ્રાણીને બોલતા હોય કે સવારને વહેલા કે રાતે કે અવાજ અલગ અલગ કાઢતા હોય. તો એના ઉપરથી પણ થોડુંક અનુમાન થતું હોય કે આ લાંબા ગાળાનું અનુમાન છે. એટલે આવું નક્કી તો ન હોય પણ થોડુંક અંદાજ આવી જાય. જે દર વર્ષે અનુમાન કરતા હોય એટલે એને નક્કી થઈ જાય કે કેવો વરસાદ થાય. પછી એમાં થોડું ઘણું વહેલા મોડું થાય કે વહેલો વરસાદ થાય, મોડો થાય, ઓછો થાય, પણ અનુમાન થઈ જાય. બીજું આ વૃક્ષોનું પણ હોય કે વૃક્ષોમાં ફળ કેવાક આવે કે આ કોરામણ ક્યારેક કેવી આવે. પછી આ બોરડીના બોર ઉપરથી બોર આવે એના ઉપરથી વધારે અનુમાન થતું હોય વરસાદનું, બોર કેવાક આવે. એટલે આ દેશી સિસ્ટમ છે. એટલે જો આપણે આમાંથી અનુભવ કરીએ ને જોઈએ તો થોડોક અંદાજ આવી જાય કે વરસાદ કેવાક થાય. પણ થોડુંક આને ને ધ્યાન અનુભવ કરવો જોઈએ. 2 વર્ષ 3 વર્ષ સુધી જોવું જોઈએ, અનુમાન કરવું જોઈએ. આ વાદળા ઉપરથી પણ થાય, વાદળા કેવા કે કાતરા કેવાક થાય એના ઉપરથી પણ પાછો વરસાદનું અનુમાન થઈ જતો હોય નક્કી. પણ અંદાજ તો આવી જાય, હાવ ખોટું ન પડે. પણ આ લાંબા ગાળાનું અનુમાન હોય એટલે થોડુંક આપણી પાછું લખી રાખીએ તો વાંધો, નકર ભૂલાઈ જાય કે કયા ટાઈમે કેટલો કાતરો થયો હતો કે વાદળો થયું હતું. એ 7.5 મહિના કે અત્યારે જે આ વાદળો કાતર થાય 7.5 મહિને પાછું વરસાદના રૂપમાં આવતું હોય. એટલે અનુમાન કરીએ તો થોડોક અંદાજ આવી જાય ને આપણે ખેડૂતની થોડુંક વાવવામાં વાવેતરમાં પણ થોડોક ફાયદો થાય કે વાવેતર કરવું કે પાણીની સગવડ રાખવી વચ્ચે કે એવું બધું હોય. એટલે જોઈ શકાય જોઈએ તો. અહીંયા બીજી કેળમાં શરૂઆત થઈ ગઈ કેળાની. જો એટલા કેળા નીકળ્યા, શરૂઆત થઈ ગઈ કેળાની. નીચે આ જે લૂંગ નીચે નીકળતી આવ્યો ઉતરતી આવી વધતી આવી અને કેળા નીકળતા આવ્યા, પાન ફૂલ થઈ જાય. એટલે આ કેળમાં એટલા કેળા. બીજી આ કેળમાં તો કેળા છે જ આપણે અગાઉથી જે આ લૂંગ આવી હતી ને આમાં તો પાકવા ચાલુ હોય. આજે તો નથી તોડી લીધા, ભાઈ ક્યાં થાય. આમાં તો ઘણા 2-3 ઉપરથી ડઝન કે ને એટલા તો પાકેગા લૂંગુ તોડે લીધી. હજી એટલી આમાં પાકવા ચાલુ હોય. અને ત્યાં આ બીજી લૂંગ બીજી કેળમાં આવે છે. એટલે ઓલા કેળા પૂરા થાય પાકવા ત્યાં તો આમાં પાછી શરૂઆત પાકવાની થઈ જાય. અને હજી ઓલી બાજુ એક થોડું મોટું કેળનું એમાં પણ હજી કેળા આવે. લીંબુડીનું ઝાડવું પહેલાં તો લીંબુ આવ્યા હતા પણ હવે હમણાં આવતા બંધ થઈ ગયા. એટલે આ ઓલી જાળી કાઢવી પડે જાય નીચે. ઝીણી આડી કે પાડની જાળી થઈ જાય ને તો લીંબુ ન આવે. એટલે થોડું ગોટ્યું ને એ કાઢી નાખી બધી જાળી, એટલે હવે આવી જાય નકર
આમાં જાળી થઈ જાય ને પાડુંની નીચે તો કે લીંબુ ન આવે ને બંધ થઈ થેગા અને જાળી તો કાટી કાટી ઝીણી પાડું થઈ ગઈ હતી પણ એ કાલે ગોડન કાઢી નાખી અને હવે કદાચ લીંબુ પાછા હવે થાય એકવાર તો આવ્યા હતા પણ પાછા બંધ થઈ ગયા અત્યારે કહીને હતા 2 લીંબુડી એક અહીંયા પણ હે એમાંય શરૂઆત તો થઈ ગઈ હતી લીંબુની પણ પાછા નથી આવ્યા એટલે એમાંય જો આ થોડીક નીચેથી કાપીને જાળી કાઢી નાખી નીચે ગોડન એટલે જાળી નીકળી જાય તો લીંબુ પાછા આવવા ચાલુ થઈ જાય એવું એટલે જો આ બધું ચોખ્ખું કરી નાખ્યું થોડુંક ગોડન જાળીને કાઢી નાખી અને હવે પાણી વારવાનું એટલે મોટર ચાલુ થાય ને તો પી જાય પાણી વારીએ એટલે અને આ વાટી વાટવાનું હોય ટાઈમ થયો આમાં બીજો વાટે એટલે હમણાં પીવવાનું પણ એટલે પહેલાં વાટે ને પછી મોટર ચાલુ કરી તો પીએ પણ જાય 3-4 દી થયા એટલે પાણી હમણાં ઉનાળો એટલે વધારે જોઈએ પાણી કાઢવા એટલે વાટી વાટે ને પછી મોટર ચાલુ કરવાની છે હમણાં એટલે પીએ જઈએ પણ આ વખતે કાસેર વાટીએ ને પાકી જાય જ્યાદા આટા સોડવા થઈ જાય તો ખાતી નથી પીવું એટલે પહેલું કરી દીધો વાટવાનું ચાલુ થાય થેગું પણ કાઢવા બીજો વાટેથી ફૂટે મસ્તી સારી કરે અને અહીંયા કર્યો બકાલાનો ક્યારો ઘર માટે ખાવા માટે જો ગવાર ને બધા એવું કે ગવાર આમાં ઘણું વાવ્યું આ મરસીના 2-3 છોડવા થોડાક વાવ્યા હતા પણ અહીં તો સુકાઈ ગયેલ જેવા ઉતા ને પાછા લાગ્યા ને સુકાઈ ગયા બીજા આ બાજુ ઝુમકડા વાવ્યા ઝુમકડા ને ગલકા ને બધું બકાલું ઉગે ગયો ગવાર ભીંડાઈ વાવેલા હે હવે ઝીણો મોટો ક્યારો કર્યો બધો મિક્સમાં ઘર માટે ખાવા માટે પાછો જો અત્યારે ફાલ આવે ગોપુર પણ આમાં પાણી હમણાં નથી ચડતું એટલે બહુ હિંગું નથી આવતી હાઈબ્રિડ હરગવું આખો વર આવે જો આવે અગાઉ પાછો એ ઘણો ફાલ આવ્યો પાણી જોઈએ ફાલ જો ફૂલ ચોરકાઈ ઘણા હે પણ હમણાં આ પીત ને પાણી નથી ચડતું એટલે હિંગું નહીં લાગે આ ફૂલ ખીલી જાય બધા પાછા સોરીમાં પાણી અત્યારે ચોથું પાછું ચાલુ છે એવડી સોરી થઈ હવે કદાચ પોપટીને કે દવા જોઈએ તો જોઈએ તો ખેતર સુકાય એટલે એક રટકાવ કરી જાય જરૂર લાગીએ તો આ ચોથું પાણી અત્યારે ચાલુ છે ને એવડી થઈ ગઈ બધું તો સારી કરે મોટર છે હમણાં ચાલુ છે બોરની પાણી કાઢવાનું આમાં ચાલુ છે એટલે 2-3 દીમાં તો પી જાય પછી વરે પાછો 3-4 દી આરામ આવી જાય પાણી 8 દી આ વખતે 8મે દી પાણી આપ્યું સોરીમાં હવે અઠવાડિયે પાણી કાઢવાનું હોય આમાં અને આપણે વિડીયો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે નવા હોય એ સબસ્ક્રાઈબ ન કરી ચેનલને અહીંયા પછી આ વાટી પાછું મોટું આ બીજું અલગ આ પહેલાં વાટી થયો તો પૂરો પાછું એવડો સુરેલો વટાઈ ગયો તો વિડીયો અહીંયા હવે પૂરો કરી દઈએ લંબો થઈ જાય જય માતાજી